હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું સંગીતા ભંડેરી અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. તો આજે શું કરવાના છીએ, આજના લેક્ચર ની અંદર વાત કરીએ તો આપણે તમારા તરફથી અને મારા તરફથી ચેપ્ટર નંબર 1 એટલે કે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન એ ચેપ્ટર ને આપણે અંત આપી દીધો છે, સંપૂર્ણ કરી દીધું છે. બરાબર છે. હવે ક્વેશ્ચન એવો થાય કે એના માટેના જે ક્વેશ્ચન છે, એના માટેના જે એમસીક્યુ છે એ ક્યાંથી લાવવા, તો એના માટે હું લઈને આવી છું તમારી સામે થોડાક અમથા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એવા ક્વેશ્ચન લઈને આવી છું, જે આપણે આજના લેક્ચર ની અંદર સોલ્વ કરીશું. તો મારી સાથે છેક સુધી બન્યા રહેજો. બરાબર છે, ચલો જોઈએ. પહેલો ક્વેશ્ચન કેવો છે, તો કે આ જે ક્વેશ્ચન છે એ તમારા બોર્ડમાં પણ પૂછાઈ શકે છે, અથવા તો તમારા ગુજકેટ ની અંદર પૂછાઈ શકે, નીટ ની અંદર પૂછાઈ શકે. આ ક્વેશ્ચન ની અંદર અમુક મેં પીવાયક્યુ પણ લીધા છે, જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, જે આગળના ઘણા વર્ષોની અંદર પૂછાઈ ગયેલા છે. બરાબર, તો ખાસ ધ્યાન આપજો. ચલો જોઈએ. તો કે પહેલો ક્વેશ્ચન કેવો છે, લઘુ બીજાણુધાની સામાન્યતઃ 4 દિવાલીય સ્તરોથી આવૃત હોય છે અને નીચેનામાંથી કયા 3 દિવાલીય સ્તરો રક્ષણાત્મક અને પરાગરજનું સ્ફોટન પ્રેરે છે? શું કીધું છે? તો કે રક્ષણાત્મક હોવું જોઈએ અને પરાગરજનું સ્ફોટન પ્રેરતું હોય એવું, અને પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. લઘુ બીજાણુધાનીની અંદર 4 સ્તરો આવે છે, આપણને બધાને ખબર છે. આ જે 4 સ્તરો જેવી રચના છે, લઘુ બીજાણુધાનીની રચના કંઈક આવી છે. એની અંદર ટોટલ 4 સ્તરો છે. આ સૌથી બહારનું આવરણ કયું છે? તો કે અધિસ્તર. અધિસ્તર પૂરું થાય એટલે એની અંદર એક બીજું આવરણ શરૂ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે સ્ફોટી સ્તર. સ્ફોટિત સ્તર, અથવા તો એને આપણે તંતુમય સ્તર પણ કહીશું. તંતુમય સ્તર પૂરું થાય એટલે એની અંદર 3-4 સ્તરો આવેલા હોય છે, જેને આપણે કહીશું મધ્ય સ્તર. શું કહેવાના છીએ? તો કે મધ્ય સ્તર. અને આ મધ્ય સ્તરની અંદર શેની રચના છે? તો કે પોષક સ્તરની. શેની છે? પોષક સ્તર આવેલું છે. બરાબર છે. તો આ જે 4 સ્તરો છે એ 4 માં અધિસ્તર, સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર, 4 દિવાલીય સ્તર છે. આપણને બધાને ખબર છે લઘુ બીજાણુની અંદર. તો એમાંથી કયા 3 એવા સ્તર છે જે રક્ષણાત્મક કાર્ય કરે છે, એટલે કે રક્ષણનું કાર્ય કરે છે, અને સાથે સાથે પરાગરજનું સ્ફોટન પ્રેરે છે, પરાગરજને મુક્ત કરે છે? તો આપણને બધાને ખબર છે કે પોષક સ્તર છે એનું કાર્ય શું છે? તો કે પોષણ આપવાનું. પોષક સ્તર છે એ ખાલી ને ખાલી પોષણ આપે છે, એ કોઈ સ્ફોટનમાં ભાગ ભજવતું નથી. તો બાકીના કયા સ્તર વધ્યા? તો પહેલું છે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર. આ 3 સ્તર એવા છે જે રક્ષણાત્મક કાર્ય કરે છે. એમાં ખાસ કરીને અધિસ્તર અને સ્ફોટી સ્તર શું કરે છે? રક્ષણ આપે છે. અને મધ્ય સ્તર પણ શું કરશે? તો કે સ્ફોટન પ્રેરે છે. પરાગરજ જે ઉત્પન્ન થઈ છે, પરાગરજનું જે નિર્માણ થયું છે, એ આગળ જઈને શું કરશે? તો કે બહાર આવશે પરાગાશયમાંથી. તો એ જે પરાગાશયમાંથી, એ જે લઘુ બીજાણુમાંથી બહાર આવવાની પ્રક્રિયા છે, એ આ 3 સ્તર ઉપર આધાર રાખે છે. તો ચલો આપણે એના એમસીક્યુ જોઈએ. શું છે? તો કે અધિસ્તર છે, પોષક સ્તર. પોષક સ્તર છે એટલે આ ઓપ્શન આવશે નહીં, કારણ કે પોષક સ્તરનું મેઇન કાર્ય શું છે? તો કે પોષણ આપવાનું. બીજું કયું છે? તો કે અધિસ્તર. એરિયલ પણ આમાં આવતું નથી, એટલે આ પણ નહીં આવે. તો શું છે? તો કે અધિસ્તર છે, અંતસ્તર છે, અંતસ્તર પણ નથી આવતું, તો આ વિકલ્પ પણ નહીં આવે. છેલ્લું વિકલ્પ બાકી છે આપણી પાસે છે અધિસ્તર, મધ્ય સ્તર અને તંતુમય સ્તર. તો વિકલ્પ જવાબ શું આવશે? તો કે જવાબ ડી આવશે. એટલે કે અધિસ્તર સૌથી બહારનું, મધ્ય સ્તર પણ છે, અને સાથે સાથે તંતુમય સ્તર, જેને આપણે સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ક્વેશ્ચન ની અંદર જવાબ શું આવશે? તો કે ઓપ્શન ડી. નેક્સ્ટ બીજું જોઈએ તો કે જોડકા જોડો. ક્વેશ્ચન છે એ નીટ ની અંદર આવા ક્વેશ્ચન બહુ બધા પૂછાય છે, કોલમ વાળા, કે જોડકા જોડો કે કોલમ જોડો. બરાબર, તો એના વિશે વાત કરીએ કે અંડક તલ, બીજ કેન્દ્ર, આવા બધા ઘણા બધા આપ્યું છે. તો એના માટે હું એક આકૃતિ દોરીશ. સૌથી નીચે શું છે આપણી પાસે? તો કે જરાયું છે. શું છે? જરાયું પૂરું થાય એટલે જરાયુમાંથી એક દંડ જેવી રચના બહાર આવે છે, અને એ જે દંડ જેવી રચના છે એની ઉપર શું છે? તો કે 2 આવરણ આવેલા છે. વચ્ચે શું છે? તો કે અંડક છે. આપણે કલર બીજો લઈ લઈએ જેથી કરીને નામ યાદ રહે. આ શું છે? તો કે અંડક.
આ શું છે તો કે એના આવરણ, અંડકાવરણ જેને આપણે કહીએ છીએ, બરાબર. હવે આ જે દંડ જેવી રચના છે એને આપણે શું કહીશું તો કે અંડકનાલ. શું કહેવાના છીએ? અંડકનાલ. અંડકનાલ અને અંડક ઈ બે જે જગ્યાએથી જોડાય છે, જે પોઈન્ટ થી જોડાય છે, આપણે એને શું કહેવાના છીએ તો કે બીજ કેન્દ્ર કહીશું. શું કહેવાના છીએ? બીજ કેન્દ્ર. વચ્ચેના ભાગમાં શું છે તો કે પ્રદેહ છે. શેનો છે? પ્રદેહ છે. સોરી, અહીંયા અંડક નહીં આવે પણ શું આવશે? પ્રદેહની રચના છે. શું છે? પ્રદેહ. અને આ જે આખું રાઉન્ડ જેવું સ્ટ્રક્ચર બનાવ્યું છે એ શેનું છે તો કે અંડકનું. તો વાત કરીએ અંડકનાલ. અંડકનાલ શું છે તો કે જરાયુ અને અંડક વચ્ચેનો ભાગ છે. તો આમાં ગોતો ઓપ્શન. શું કીધું છે? પેલું શું છે? તેના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે. કોના કોષ પાસે વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક છે? યાદ કરો તો કે પ્રદેહના કોષ પાસે. વચ્ચે જે કોષો છે એની પાસે શું છે? વધારે પ્રમાણમાં ખોરાક છે. તો અહીંયા શું આવશે? ઈમાં એ આવશે, બરાબર છે. એના પછી અંડકનો તલનો ભાગ. અંડકનો તલનો ભાગ, અંડકનો તલનો ભાગ હોય એને આપણે શું કહીએ તો કે અંડક તલ. શું કહેવાના છીએ? અંડક તલ. જે ક્યાં હશે તો કે અહીંયા આવેલું હશે અંડક તલ. અને ઉપરનો જે ભાગ છે છિદ્ર વાળું જે છિદ્ર છે એને આપણે કહીશું અંડક છિદ્ર. શું કહેવાના છીએ? અંડક છિદ્ર, બરાબર છે. તો તલનો ભાગ હોય એને આપણે શું કહીએ તો કે અંડક તલ. તો ઓપ્શન ડી ની અંદર શું આવશે તો કે ડબલ આઈ, બરાબર છે. હવે શું કીધું છે? અંડકના એક કે બે રક્ષણાત્મક આવરણ. અંડક છે એની અંદર એક અથવા તો બે રક્ષણાત્મક આવરણ છે જેને આપણે કહીએ છીએ અંડકાવરણ. શું કહીએ છીએ? અંડકાવરણ જો છે તો સી ની અંદર ટ્રિપલ આઈ. હવે અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાલ સાથે જોડાયેલું હોય, આ અંડકનો દેહ છે જે ભાગ વડે અંડકનાલ સાથે જોડાય એ ભાગને શું કહીએ છીએ તો કે બીજ કેન્દ્ર. તો અહીંયા શું આવશે? બીજ કેન્દ્રમાં આવી. હવે બાકી શું રહ્યું તો કે અંડકનાલ. શું છે તો કે અંડકની દંડ જેવી રચના. આ જે દંડ જેવી રચના છે એને આપણે શું કહીએ છીએ? અંડકનાલ. તો હવે જોઈએ પહેલામાં શું આવશે તો કે વી. વી કેટલામાં છે? એક જ માં છે. તો ઓપ્શન કયો આવશે? બી. પહેલામાં વી, બીજામાં આઈવી, ત્રીજામાં ટ્રિપલ આઈ, ચોથામાં ડબલ આઈ અને પાંચમામાં આઈ. તો ઓપ્શન બી આવશે સાચો, બરાબર. હવે ત્રીજો ક્વેશ્ચન. નીચે આપેલી આકૃતિ લાક્ષણિક દ્વિદળીના ભ્રૂણજનનના તબક્કા દર્શાવે છે. આકૃતિ શેની છે તો કે તમારી ટેક્સ્ટબુકની છે, તમારી પાઠ્યપુસ્તકની આકૃતિ છે, બરાબર છે. જો પાઠ્યપુસ્તક તમારી સામે હોય તો ફટાફટ આકૃતિ ગોતી અને જુઓ. શું કરવાનું છે તો કે આની અંદર તમને પૂછ્યું છે એ, બી, સી અને ડી શું છે એ તમારે કહેવાનું છે, બરાબર. તો ચલો જોઈએ શું છે. એની વાત કરીએ તો આ શેની રચના છે તો કે નિલંબ કોષો છે. શું કહીશું આને? નિલંબ કોષ. અને નીચેનો જે છે એને આપણે ભ્રૂણ કોષ કહીએ છીએ. આ જે છે એને શું કહીએ છીએ? ભ્રૂણ કોષ કહીએ છીએ. ભ્રૂણ કોષ છે એની અંદર સતત ને સતત સમવિભાજનની પ્રક્રિયા થાય અને ગોળાકાર ભ્રૂણ બને, હૃદયાકાર ભ્રૂણ બને અને પરિપક્વ ભ્રૂણ બને છે. અને જે ઘણા બધા 5 થી 8 કોષો આવેલા હોય એવો આપણે ભણ્યા હતા. કેટલા કોષો છે? 5 થી 8 કોષો છે નિલંબના કોષો. તો પહેલું એ શું છે તો કે નિલંબનો કોષ. તો આ બી ઓપ્શન નીકળી ગયો. પહેલામાં શું આવશે? નિલંબનો કોષ. હાઇપોફિસિસ આવશે નહીં, બરાબર છે. બીજું બી શું છે તો કે જ્યારે નિલંબનો કોષ પૂરો થાય એટલે કે અહીંયા શેની નિર્માણ થાય તો કે બીજપત્રનું નિર્માણ થશે. હવે બે બીજપત્ર દ્વિદળી વનસ્પતિની હોય આપણને ખબર છે. દ્વિદળી વનસ્પતિમાં બીજપત્ર કેટલા હોય તો કે બે. તો ડી શું છે તો કે બીજપત્ર. તો બીજપત્ર વાળું કયું છે તો કે બી તો નીકળી ગયું છે. તો એક આ વધ્યું છે ને એક આ વધ્યું, આ આવશે નહીં. તો બીજપત્ર છે અને આપણને ખબર છે બીજપત્રનો જે ઉપરનો ભાગ છે એને આપણે શું કહીશું? યાદ કરો, ભ્રૂણાગ્ર. શું કહેવાના છીએ? ભ્રૂણાગ્ર. તો બીજપત્રનો ઉપરનો ભાગ એટલે કે બી જેને આપણે શું કહીએ છીએ? ભ્રૂણાગ્ર. સોરી, ઉપરનો ભાગ અહીંયા ભ્રૂણાગ્ર નહીં આવે પણ અહીંયા આવશે ભ્રૂણ મૂળ. તો ઓપ્શન કયો આવશે તો કે એ. બી એટલે કે ભ્રૂણ મૂળ. પછી સી એટલે અહીંયા શેની નિર્માણ થશે? અહીંયાથી તો કે ભ્રૂણાગ્રનું નિર્માણ થશે. અને ડી એટલે બીજપત્ર, દ્વિદળીના બે બીજપત્ર, બરાબર છે. ઓપ્શન એ. હવે એના પછીનો ચોથો ક્વેશ્ચન જે નીટ 2022 ની અંદર પૂછાયેલો છે, તમારો પીવાયક્યુ છે. પરાગનયનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. જો બેટા ઘણી વખત આવા ક્વેશ્ચન છે ને એ કન્ફ્યુઝન પ્રેરે છે. શું કરે છે? તમે ફટાફટ યાદ વાંચી લ્યો છો પરાગનયન માટે વિધાન ઓળખો, બરાબર. પણ સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે એ આપણને ખબર હોતી નથી. જેથી કરીને આપણે માર્ક્સ ઓછા આવે છે. આપણે ખોટો ક્વેશ્ચન પૂરીને આવીએ છીએ
અથવા તો આપણને એવું થાય કે ક્વેશ્ચન ની અંદર ભૂલ હતી, પણ હકીકતમાં એવું હોતું નથી, પરંતુ આપણે ક્વેશ્ચન ક્લિયરલી વાંચ્યો નતો. તો ક્લિયરલી સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે એ વસ્તુ તમારે યાદ રાખવી અને ક્લિયરલી જોવી જોઈએ. તો અહીંયા શું કીધું છે, ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો 3 વિધાન એવા હશે જે સાચા હશે અને એક વિધાન એવું હશે જે ખોટું હશે. તો ચલો જોઈએ. પુષ્પો પરાગિત થવા માટે માખીઓ અને ઢાલિયા જીવડા ને આકર્ષવા માટે ખરાબ દુર્ગંધ ઉત્પન્ન કરે છે. આ વિધાન સાચું છે. તમારી ટેક્સ્ટબુક ની અંદર ચોખ્ખા શબ્દમાં એવું લખેલું છે કે માખીઓ અને ઢાલિયા જીવડાને આકર્ષવા માટે ખરાબ દુર્ગંધ ઉત્પન્ન કરે છે. તમને એવું થશે કે પુષ્પો છે એ ખાલી ને ખાલી સુગંધ જ પ્રેરે છે, પરંતુ એવું હોતું નથી. શું કરે છે તો કે માખીઓને આકર્ષવા માટે ખરાબ દુર્ગંધ ઉત્પન્ન કરે છે. આ વિધાન કેવું છે તો કે સાચું છે. હવે કીટકો પૈકી ફુદાઓ અને પતંગિયા એ મુખ્ય પ્રભાવી પરાગનયન વાહકો છે. બરાબર છે, તો એ વિધાન ખોટું છે. સપુષ્પી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન અતિ દુર્લભ છે. ના, આ વિધાન સાચું છે. વિધાન સી ખોટું છે. એવું દુર્લભ છે એવું કઈ આપેલું છે નહીં. અજૈવિક પરાગનયન પૈકી દ્વારા થતું પરાગનયન એ સામાન્ય છે. એ પણ વિધાન કેવું છે તો કે સાચું વિધાન છે. બરાબર છે. નેક્સ્ટ, હવે વનસ્પતિના એ ભાગો જે 2 પેઢીઓ એકની અંદર બીજા ધરાવે છે, એટલે કે એવા 2 ભાગ પસંદ કરવાના છે કે જેની અંદર એક પેઢીની અંદર બીજી પેઢી આવેલી હોય. એવો ક્વેશ્ચન છે. એક પેઢીની અંદર બીજી પેઢી આવેલી હોય એવું વિધાન પસંદ કરવાનું છે, જે 2020 ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો એની અંદર શું કીધું છે તો કે એક છે પરાગાશય અને એની અંદર આવેલ પરાગરજ. તો પરાગાશય છે એ પણ એક પેઢી છે. પુષ્પ છે, પુષ્પની ઉપર પુંકેસર છે અને પુંકેસરની ઉપર શું છે તો કે પરાગાશય છે. આ જે પરાગાશય છે એની પાસે પોતાની આઈડેન્ટિટી છે, પોતાની ઓળખ છે, પોતાની એક જનરેશન છે. બરાબર છે. હવે એની અંદર જે નવી બનેલી પરાગરજ છે એ પણ શું કરવાનું છે, આગળ જઈને નવી વનસ્પતિનો વિકાસ કરવાની છે. તો એની કેવી પેઢી થઈ તો કે બીજા નંબરની પેઢી થઈ. તો પરાગાશયની અંદર આવેલું જે પરાગરજ છે એની અંદર એક પેઢીની અંદર બીજી પેઢી આવેલી છે એવું કહી શકાય. બીજી વસ્તુ, 2 નરજન્યુ ધરાવતું અંકુરિત પરાગરજ. 2 નરજન્યુ ધરાવતી અંકુરિત પરાગરજ. તો વાત અહીંયા ખાલી ને ખાલી પરાગરજ એકની જ થઈ. પરાગરજ છે એની પાસે શું હોય છે તો કે નરજન્યુ હોય છે અને એ જે નરજન્યુ છે એમાંથી એક જ પેઢી નીકળશે. એક જ પેઢી એની પાસે છે. બરાબર છે. તો અહીંયા 2 પેઢી બનતી નથી. એના પછી છે ફળમાં રહેલ બીજ. તો આમાં પણ 2 પેઢી તમને જોવા મળશે નહીં. ત્રીજું, ચોથું શું છે તો કે બીજાંડમાં આવેલ ભ્રૂણપૂટ. બીજાંડ છે એ પણ શેનો છે, વનસ્પતિનો જ ભાગ છે. તો એ પણ એક પ્રકારની એની જનરેશન છે, એની પેઢી છે. એની અંદર રહેલો જે નવો ઉત્પન્ન થયેલો ભ્રૂણપૂટ છે, એ જે ભ્રૂણપૂટ છે એની અંદર શું હશે તો કે અંડકોષ હશે અને એ જે અંડકોષ છે એ આગળ જઈને શું કરશે તો કે નવી વનસ્પતિ બનાવવા માટે સક્ષમ થશે. તો એની પાસે પણ એક જનરેશન છે. તો કે એક બીજાંડની જનરેશન અને બીજી કોની જનરેશન તો કે ભ્રૂણપૂટની. તો એ અને ડી સાચા છે. તો વિકલ્પ જોઈએ. માત્ર એ તો ખોટું થશે. એ બી સી. બી અને સી ખોટું છે. સી માં સી ખોટું છે. તો ઓપ્શન કયો આવ્યો? ડી. એ અને ડી બંને બરાબર છે. તો નેક્સ્ટ જોઈએ. હવે ફળનો કયો ભાગ આકૃતિમાં દર્શાવેલ છે જે મુજબ કુટ ફળ બનાવે છે? આપણને બધાને ખબર છે કુટ ફળનું નિર્માણ કઈ રીતે થશે. જનરલી વાત કરીએ તો બીજ શેમાંથી બને તો કે બીજાશયમાંથી. સોરી, ફળ શેમાંથી બનશે? બીજાશયમાંથી. લખી દઉં છું. બીજાશયમાંથી શેનું નિર્માણ થશે? ફળનું. જો બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય તો એવા ફળને આપણે કેવા ફળ કહીએ છીએ તો કે સત્ય ફળ. પરંતુ કુટ ફળ કોને કહીશું તો કે પુષ્પાસનના ભાગમાંથી. શેમાંથી? પુષ્પાસનના ભાગમાંથી જો ફળનું નિર્માણ થાય તો એને આપણે કહીએ છીએ કુટ ફળ. બરાબર. તો હવે અહીંયા ગોતો પુષ્પાસન. આકૃતિ તમારી ટેક્સ્ટબુકની છે. બરાબર. હવે આમાં જુઓ, સી શું છે તો કે પુષ્પાસન. પુષ્પાસનમાંથી જો ફળનું નિર્માણ થાય તો શું બનાવે? કુટ ફળ બનાવે. તો આ વિધાન કઈક મેળ ખાય છે. બરાબર. મધ્યાવરણમાંથી કુટ ફળનું નિર્માણ થતું નથી. બરાબર છે. બીજમાંથી પણ નથી થતું અને ફલાવરણમાંથી પણ નથી થતું. તો શું આવશે તો કે પુષ્પાસનમાંથી કુટ ફળ બનાવે છે. નેક્સ્ટ જોઈએ. તંતુમય પ્રસાધન માટે કયું વાક્ય ખોટું છે? શું કીધું છે? કયું વાક્ય ખોટું છે?
સહાયક કોષોમાં બીજાંડ છિદ્રના છેડે જાડી કોષીય રચના હોય છે જેને તંતુમય પ્રસાધન કહે છે. આ વિધાન સાચું છે. બરાબર. હવે પરાગ નલિકાને સહાયક કોષોમાં પ્રવેશવા માટે પૂરતું માર્ગદર્શન આપે એ પણ વિધાન સાચું છે. અને એ અને બી આ બંને વિધાન સાચા છે તો સી વિધાન પણ સાચું થશે. છેલ્લું કયું વધ્યું છે તો કે પરાગ નલિકા તંતુમય પ્રસાધનોનું નિર્માણ કરે છે. ના, આ વિધાન ખોટું છે. પરાગ નલિકા છે એ તંતુમય પ્રસાધનનું નિર્માણ નથી કરતું, પરંતુ ક્યારે થશે? ભ્રૂણપૂટનું નિર્માણ થશે ત્યારે તંતુમય પ્રસાધન, જ્યારે સહાયક કોષો બને છે ત્યારે તંતુમય પ્રસાધનનું નિર્માણ થાય છે. તો આ વિધાન કયું છે? ખોટું. પરંતુ અહીંયા વિધાન સાચું થશે. બરાબર. નેક્સ્ટ જોઈએ તો આકૃતિ ABC અને D માં ખાદ્ય ભાગને ઓળખો. જે ખાવા લાયક ભાગ છે એ આકૃતિની અંદરથી ઓળખવાનો છે. આપણને ખબર છે ખાવા, આ સફરજનની આકૃતિ છે તો સફરજનનો જે ગર પ્રદેશ છે એ આપણે ખાવા લાયક છે ભાગ. તો ગર પ્રદેશ છે એ શું છે તો કે એ બીજ. બીજને આપણે ખાતા નથી તો ખોટું પડશે. પુષ્પાસન, તો વિધાન બી સાચું થશે. પુષ્પાસનમાંથી જે વસ્તુ બની છે, બી શેનું છે તો કે પુષ્પાસનમાંથી બનેલું છે. ફળ, કુટ ફળ છે સફરજન, એટલા માટે. તો અહીંયા પુષ્પાસનમાંથી ફળ બન્યું છે તો જે બી છે એને આપણે શું કહીએ છીએ તો કે ખાઈએ છીએ, એટલા માટે પુષ્પાસન ઓપ્શન આવશે. બરાબર. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણને આપણે ખાતા નથી અને અંતઃ ફલાવરણને પણ નથી ખાતા. બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે ભ્રૂણપોષ એ આવૃત બીજધારીમાં દ્વિતીય કોષ કેન્દ્રમાંથી બને છે. ક્યારે બને છે એવું પૂછ્યું છે. ભ્રૂણપોષ છે એ આવૃત બીજધારી વનસ્પતિની અંદર દ્વિતીયક કોષ કેન્દ્રમાંથી બને, પરંતુ ક્યારે? તો ક્યારે બનશે તો કે ફલન પહેલા અને ભ્રૂણ જનન પહેલા. વિધાન સાચું છે. ભ્રૂણપોષનું નિર્માણ છે એ ફલન પહેલા થાય. ક્યારે થાય? કઈ રીતે થાય? તો કે બે નરજન્યુઓ છે એ ક્યાં જશે? સહાયક કોષો પાસે જશે. દ્વિતીય બેવડું ફલન યાદ કરો. બેવડા ફલનની અંદર આપણે ભણ્યા હતા. શું થશે તો કે બે નરજન્યુઓ છે એ સહાયક કોષો પાસે જશે. સહાયક કોષો પાસે જઈને એમાંનું એક નરજન્યુ છે એ ક્યાં જશે તો કે કેન્દ્રની અંદર આવેલા દ્વિતીયક કોષ કેન્દ્ર પાસે, ધ્રુવીય કોષ કેન્દ્ર જેને આપણે કહેતા હતા, એની સાથે જોડાશે અને શેનું નિર્માણ કરશે તો કે ભ્રૂણપોષનું નિર્માણ કરે છે. બરાબર. તો હજી સુધી ફલન થયું નથી. હવે બીજો જે નરજન્યુ છે એ ક્યાં જશે તો કે સહાયક કોષમાંથી અંડકોષ પાસે જશે અને ત્યાં જઈને શેનું શું થશે તો કે ફલનની પ્રક્રિયા કરે છે. ફલનની પ્રક્રિયા થાય પછી ભ્રૂણ બને છે. અંડકોષ એટલે કે જે ફલિતાંડ બન્યું છે, ફલનની પ્રક્રિયા થઈને એ ફલિતાંડમાંથી શેનું નિર્માણ થશે તો કે ભ્રૂણનું નિર્માણ થશે. અને એ જે ભ્રૂણ છે એના માટે પોષણની જરૂરિયાત છે, એટલા માટે આપણે એવું કીધું છે કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર સૌથી પહેલા ભ્રૂણપોષ બને છે અને એના પછી ભ્રૂણનું નિર્માણ થાય છે. બરાબર. તો બંને વસ્તુ છે પેલા થશે, એટલે ભ્રૂણ છે એ ફલનની પહેલા બને છે અને સાથે સાથે ભ્રૂણ જનન પહેલા બને છે. બાકીના વિધાન કેવા છે? ખોટા છે. નેક્સ્ટ જોઈએ. પરાગનયન એટલે શું? આપણને બધાને ખબર જ છે કોને કહેવાય પરાગનયન. બહુ ઈઝી સવાલ છે. શું છે? પરાગાશયનું સ્ફોટન તો કે ના. પુંકેસરથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પરાગરજનું સ્થળાંતરણ, જેને આપણે શું કહીએ છીએ? પરાગનયન. બાકીના સવાલ તો ઉત્પન્ન થતા જ નથી. બરાબર. નેક્સ્ટ, સ્પોરોપોલેનિન માટે કયું વાક્ય ખોટું છે? જો તમારી પાસે અત્યારે ટેક્સ્ટ બુક હોય તો ફટાફટ સ્પોરોપોલેનિન વાળું પેજ કાઢો. જમણી બાજુના હાથ ઉપર હશે. એની પાસે ઘણી બધી વસ્તુ લખેલી છે. પરાગરજની રચના છે શેની બનેલી છે તો કે પરાગરજ છે એની પાસે બે આવરણ છે. સૌથી બહારનું આવરણ છે જેને આપણે બાહ્ય આવરણ કહીએ છીએ, એક્ઝાઇન ઇંગ્લિશમાં કહેવાય છે, અને અંદરનું આવરણ છે જેને આપણે અંતઃ આવરણ અથવા તો ઇન્ટાઇન કહીએ છીએ. આ જે એક્ઝાઇન છે, બાહ્ય આવરણ, એ શેનું બનેલું છે તો કે સ્પોરોપોલેનિનનું બનેલું છે. જે સ્પોરોપોલેનિન છે એનું મુખ્ય લક્ષણ શું છે એવું કીધું છે. વાક્ય કયું ખોટું છે? ખોટું વિધાન કહેવાનું છે, સાચું વિધાન કહેવાનું નથી. તો 3 વિધાન સાચા હશે, 1 વિધાન ખોટું હશે. જોઈએ. તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે વર્તે છે. તમારી ટેક્સ્ટબુકમાં ક્લિયરલી લખેલું છે. કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. બરાબર. તો આ વિધાન કેવું છે? સાચું છે. બીજી વસ્તુ, તે ઊંચા તાપમાને અને જલદ એસિડ બેઝની સામે અસર થતી નથી. એને કોઈ વસ્તુ અસર કરી શકતું નથી. બાહ્ય આવરણ છે સ્પોરોપોલેનિનનું બનેલું હોવાથી એ શું કરે છે તો કે રક્ષણ આપે છે. બરાબર. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્રીજું, હમણાં સુધી 2 ઉત્સેચકો મળ્યા છે જે તેને અવનત કરી શકે છે. આ વિધાન ખોટું છે. અત્યાર સુધી એવો કોઈ ઉત્સેચક મળ્યો નથી જે સ્પોરોપોલેનિનને અવનત કરી શકે. આ લાઈન છે એ આપણી
પાઠ્યપુસ્તકની અંદર ટેક્સ્ટ બુકની અંદર ચોખ્ખા શબ્દમાં લખેલી છે બરાબર. તો આ વિધાન કેવું છે? ખોટું છે. હવે પરાગરજનો સારી રીતે સંગ્રહિત કરી શકાય છે કારણ કે શેની બનેલી છે? સ્પોરોપોલેનિનની આપણને બધાને ખબર છે. તો વિધાન કયું આવશે? સી. નેક્સ્ટ જોઈએ તો કંઈક આકૃતિ આપેલી છે ને આવી આકૃતિ આપણે ભણી પણ ગયા છે. તો જોઈએ આકૃતિમાં આવૃત બીજધારીના મહાબીજાણુ જનનની પ્રક્રિયા કોને કહેવાય? તો કે મહાબીજાણુ ધાનીમાંથી મહાબીજાણુ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? મહાબીજાણુ જનન. લાક્ષણિક માદાજન્યુ જનકનો વિકાસ દર્શાવેલો છે. આકૃતિની અંદર D1 થી D5 સુધી અને સાથે સાથે S D1 D2 D3 D4 અને D5 ગોતવાનું છે અને સાથે સાથે S શું કે છે એ પણ ગોતવાનું છે બરાબર. તો ચલો જોઈએ. આપણને ખબર છે શું છે આપણી પાસે? તો કે MMC મહાબીજાણુ માતૃકોષ. હવે આ જે મહાબીજાણુ માતૃકોષ છે એની અંદર શું થશે? તો કે અર્ધીકરણની પ્રક્રિયા થશે. અર્ધીકરણ 1 થાય અને કેટલા કોષો બને? તો કે 2 કોષો બને. એની અંદર અર્ધીકરણ 2 થાય અને કેટલા કોષો બને? તો કે 4 કોષો બને છે. આ 1 2 3 ને 4 4 કોષો બન્યા. તો આ પહેલું શું છે? અર્ધીકરણ 1. બીજું શું છે? અર્ધીકરણ 2. 1 માંથી 2 કોષ બન્યા, 2 માંથી 4 કોષ બન્યા. અર્ધીકરણ 1 પ્રક્રિયા, અર્ધીકરણ 2 ની પ્રક્રિયા. તો ચલો જોઈએ ઓપ્શન જોઈએ. અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 પહેલો વિધાન પર છે. બીજામાં અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 છે. ત્રીજામાં પણ છે. ચોથામાં નથી. તો ચોથું વિધાન ખોટું છે બરાબર. નેક્સ્ટ હવે શું બની ગયું? મહાબીજાણુ બની ગયા છે. આજે મહાબીજાણુ બની ગયા છે બરાબર. હવે શું થશે? તો કે એની અંદર શેનું નિર્માણ થશે? D3 એટલે કે સમવિભાજન. સમવિભાજન થઈને કેટલા કોષ બનાવે? તો કે 2 કોષ વાળી રચના, 2 કોષ કેન્દ્રીય રચના આપણે જેને કહેતા હતા. ફરીથી સમવિભાજન થશે. 4 કોષીય, 4 કોષ કેન્દ્રીય. અહીં કેટલા કોષ કેન્દ્ર બને? તો કે 2 કોષ કેન્દ્ર. ફરીથી સમવિભાજન થાય અને 8 કોષ કેન્દ્ર બને. 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ કહેતા હતા આપણે, યાદ કરો. તો શું થયું? અર્ધીકરણ 1 થાય, અર્ધીકરણ 2, સમવિભાજન 1, સમવિભાજન બીજી વાર થાય, ત્રીજી વાર થાય. તો D5 સુધી સમવિભાજનની પ્રક્રિયા થઈ. છેલ્લે શું બને? તો કે S બને, જેને આપણે શું કહેતા હતા? તો કે ભ્રૂણપૂટ કહેતા હતા. શું કહેતા હતા? ભ્રૂણપૂટ. તો ચલો ઓપ્શન જોઈએ. અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 સંભાજન અને નરજન્યુજનક. S ને નરજન્યુજનક કહેતા નથી, ભ્રૂણપૂટ કહીએ છીએ. તો ઓપ્શન એ ખોટો છે. બીજી વસ્તુ, અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 સંવિભાજન અને ભ્રૂણ આપણે કહેતા નથી કારણ કે ભ્રૂણપૂટ પહેલા બને છે. ભ્રૂણ તો હજી બન્યો જ નથી. તો ઓપ્શન બી પણ ખોટો છે બરાબર છે. ડી ઓપ્શન સાચો છે કારણ કે અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 સંભાજન અને ભ્રૂણપૂટ. એસ એટલે શું છે? તો કે ભ્રૂણપૂટ. તો ઓપ્શન સી કેવો છે? સાચો. નેક્સ્ટ, પરાગરજને પ્રવાહી નાઇટ્રોજનમાં ઘણા વર્ષો સુધી સંગ્રહિત કરવા માટે ખાલી જગ્યાએ રખાય છે. આપણને ખબર હોવી જોઈએ કેટલા અંશ સેલ્સિયસ? તો કે -98. પણ કેવા? 198. કોલમ 1 ને કોલમ 2 સાથે જોડો. મહાબીજાણુ જનનની પ્રક્રિયા. મહાબીજાણુ જનનની પ્રક્રિયા કોને કહેવાય? તો કે મહાબીજાણુનું જે નિર્માણ કરતું હોય એને. તો મહાબીજાણુનું નિર્માણને શું કહેવામાં આવે છે? મહાબીજાણુ જનન. બીજું પૂછ્યું છે માદાજન્યુજનક. સ્પોરોપોલેનિન ની વાત કરી લઈએ તો સ્પોરોપોલેનિન શું છે? તો કે ચરબીયુક્ત પદાર્થ છે. લાક્ષણિક ભ્રૂણપૂટ એ કેવું છે? તો એક બીજાણુક વિકાસ છે. લાક્ષણિક ભ્રૂણપૂટ. આપણે યાદ કરો ફટાફટ કે કેટલા બીજાણુ બન્યા હતા? તો કે 4 બન્યા હતા. મહાબીજાણુ કેટલા બન્યા હતા? 4 બન્યા હતા. આ 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ છે એ નાશ પામ્યા હતા. ખાલી ને ખાલી એક જ મહાબીજાણુનો આગળ વિકાસ થયો હતો અને ભ્રૂણપૂટની રચના થઈ હતી. આ જે 4 મહાબીજાણુમાંથી એક જે છે એનો વિકાસ થયો છે એને આપણે શું કહેતા હતા? તો કે એક બીજાણુક વિકાસ. કેવો વિકાસ? એક બીજાણુક વિકાસ અથવા તો મોનોસ્પોરિક ડેવલપમેન્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. શું કહે છે? મોનોસ્પોરિક ડેવલપમેન્ટ. તો હવે શું વધ્યું? માદાજન્યુ જનન કોને કહીશું? તો કે ભ્રૂણપૂટનું નિર્માણ. તો ઓપ્શન કયો આવશે? પહેલામાં IV, બીજામાં ટ્રિપલ I. તો ઓપ્શન બી. નેક્સ્ટ,
દ્વિદળી વનસ્પતિના ભ્રૂણપુટમાં કોષ કેન્દ્રની ગોઠવણી કેવી હોય છે? આપણને ખબર છે ભ્રૂણપુટની રચના. ઉપરની બાજુ કેટલા છે? તો કે 3 કોષો છે. કયા છે? તો કે પ્રતિધ્રુવીય કોષ. વચ્ચેના ભાગમાં 2 કોષ કેન્દ્ર છે. કયા છે? તો કે ધ્રુવીય. અને નીચેના ભાગમાં 2 સહાયક કોષો છે અને 1 અંડકોષ છે. આ છે અંડકોષ અને 2 સહાયક કોષ. તો 3 2 3 3 2 3 ઓપ્શન ડી. નીચેના કોષોની પ્લોઇડી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેં કીધું તું પ્લોઇડી વાળો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પ્લોઇડી વાળો ક્વેશ્ચન યાદ રાખવો. દરેકની પ્લોઇડી તમને ખબર હોવી જોઈએ. તો ચલો જોઈએ. મહાબીજાણુ માતૃકોષની પ્લોઇડી કેવી છે? 2n છે. કારણ કે મહાબીજાણુ માતૃકોષની માંથી શેનું નિર્માણ થશે? મહાબીજાણુનું. અને અર્ધીકરણની પ્રક્રિયા થઈને મહાબીજાણુ બને છે. અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય તો પિતૃકોષ ઓલવેઝ 2n હોય એવું મેં કીધું તું. બરાબર છે. તો મહાબીજાણુ માતૃકોષની પ્લોઇડી કેવી છે? 2n. અંડકોષની n, મહાબીજાણુની n, પ્રતિધ્રુવીય કોષની n અને સહાયક કોષોની n. તો ઓપ્શન કયો આવશે? તો કે બી. નેક્સ્ટ જોઈએ. સામાન્ય રીતે 400 બીજના નિર્માણ માટે કેટલા પરાગ માતૃકોષની જરૂર પડે? ક્વેશ્ચન થોડોક અઘરો છે, પરંતુ બેટા ખાસ ધ્યાન રાખજો. થોડુંક દિમાગ લગાવવાની જરૂર છે, બીજું કાંઈ છે નહીં. હવે શું કીધું છે? પરાગ માતૃકોષ એટલે કે PMC. જો આપણી પાસે 1 PMC હોય તો આપણી પાસે પરાગરજ કેટલી બને? તો કે કેટલી બનશે? તો કે 4. 4 કેટલા બનશે? આની અંદરથી શું મળશે? લઘુ બીજાણુ. પેલા શું બન્યું હતું? અર્ધીકરણની પ્રક્રિયા થઈને 4 લઘુ બીજાણુ ચતુષ્ક બન્યું હતું. આ જે લઘુ બીજાણુ ચતુષ્ક છે એમાંથી 4 પરાગરજ બને, દરેકમાંથી 1. તો 1 પરાગ માતૃકોષમાંથી 4 પરાગરજ બને છે. અને 4 પરાગરજ બની, બરાબર. પણ આપણે પરાગરજની કેટલી જરૂર છે? તો કે 400. તો 100 PMC આપણી પાસે હોવા જોઈએ, જેમાંથી કેટલી પરાગરજ બને? તો કે 400. હવે 400 પરાગરજની સાથે હું 400 અંડકોષ લઉં તો મને જે મળે એ શું મળે? તો કે 400 બીજ મળે. બરાબર છે. તો આપણને શું પૂછ્યું છે? 400 બીજના નિર્માણ માટે કેટલા પરાગ માતૃકોષની જરૂર પડશે? તો કેટલા પરાગ માતૃકોષની જરૂર પડે? તો કે 100. તો ઓપ્શન આવશે સી. નેક્સ્ટ. બેવડા ફલન દરમિયાન કેટલા કોષ અને કોષ કેન્દ્ર ભાગ લે છે? યાદ કરો, બેવડું ફલન નિર્માણ કેવું થતું હતું? કંઈક આવું. અહીંયા પ્રતિધ્રુવીય કોષો હતા, વચ્ચેના ભાગમાં 2 કોષ કેન્દ્ર હતા, નીચેના ભાગમાં શું હતું? તો કે અંડકોષ હતો. હવે શું થતું હતું? તો કે બહારની બાજુથી કોણ આવતું હતું? પરાગ નલિકા, જેની પાસે શું હતું? 2 નરજન્યુ હતા. આ 2 નરજન્યુ એટલે કે નરજન્યુના 2 કોષની પહેલા આપણે રચના કોષ જોઈએ અને પછી જોઈએ કોષ કેન્દ્ર. કોષ અને કોષ કેન્દ્ર બંને પૂછ્યું છે. નરજન્યુ કેટલા છે આપણી પાસે? તો કે 2. બીજી વસ્તુ, એક આપણી પાસે અંડકોષ છે અને બીજો આ મધ્ય કોષ છે. તો કે એક અંડકોષ અને એક શું છે? તો કે મધ્યસ્થ કોષ. બેટા અહીંયા કોષ કેન્દ્ર આપેલા છે, 2 ધ્રુવીય કોષ કેન્દ્ર છે, તો એનું કોષ તો એક જ છે. એક કોષની અંદર 2 કોષ કેન્દ્ર છે, બરાબર છે. તો મધ્યસ્થ કોષ જેને કહીએ છીએ, જે મોટો છે એ કયો છે? સૌથી મોટો. ભ્રૂણપુટની અંદર સૌથી મોટો કોષ કયો હોય છે? તો કે મધ્યસ્થ કોષ. કોષ કેન્દ્રની વાત કરીએ તો 2 નરજન્યુના 2 કોષ કેન્દ્ર, 1 અંડકોષનું 1 કોષ કેન્દ્ર અને મધ્યસ્થ કોષ પાસે કેટલા છે? તો કે 2 કોષ કેન્દ્ર છે. તો રચના કેટલી થઈ? 2 ને 2 4 ને 1 5. અને કોષ કેટલા થયા? તો કે 2 ને 1 3 ને 1 4. તો 4 અને 5 વાળો ઓપ્શન, ઓપ્શન બી. બરાબર છે. નેક્સ્ટ. ભ્રૂણપુટમાં મોટામાં મોટો કોષ કયો? હમણાં જ કીધું. કયો કોષ હશે? તો કે મધ્યસ્થ કોષ. ઓપ્શન બી. કયો કોષ આવશે? મધ્યસ્થ કોષ. એકલિંગી પુષ્પ કઈ પ્રક્રિયાને અટકાવે છે? તો પહેલો ક્વેશ્ચન એવો થાય, એકલિંગી પુષ્પ કોને કહીશું? બરાબર. કોને કહીશું એકલિંગી પુષ્પ? તો ચલો જોઈએ. વનસ્પતિ છે, એની અંદર
શું છે તો કે પુષ્પાસન છે. પુષ્પાસનની ઉપર શું છે તો કે પુષ્પની રચના કંઈક આવી છે. 1 મિનિટ. આને આપણે કહીશું માદા પુષ્પ. બીજું પુષ્પ દોરીએ જેની ઉપર શું છે તો કે એની ઉપર છે પુંકેસર. આ શું છે સ્ત્રી કેસર. આવો જે વનસ્પતિ છે એને આપણે શું કહીએ છીએ એક લિંગી વનસ્પતિ એટલે એક લિંગી પુષ્પ. પુષ્પ છે એની અંદર માત્ર ને માત્ર એક જ લિંગ હોય, મતલબ કે કાં તો નર પુષ્પ હોય અને કાં તો માદા પુષ્પ હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ મકાઈ. મકાઈનું જે પુષ્પ છે મકાઈની અંદર ટોટલ 2 પ્રકારના પુષ્પ હોય, એક હોય નર પુષ્પ અને બીજું છે માદા પુષ્પ. હવે શું થશે તો કે ફલનની પ્રક્રિયા કરવામાં આવે એટલે કે પરાગનયન કરવામાં આવે તો આ જે પુંકેસર છે એ ત્યાંથી અહીંયા માદા પુષ્પ ઉપર એની પરાગરજ મોકલી શકે, અથવા તો કોઈ બીજો વનસ્પતિ કોઈ બીજો છોડ છે અને એની જે અંદર પુષ્પ છે એ કયું છે તો કે નર પુષ્પ હશે, એટલે કે એનું જે પુંકેસર છે ત્યાંથી પણ પરાગરજ આવી શકે. તો 2 પોસિબિલિટી છે. તો પરંતુ બીજી વસ્તુ કે એની અંદર સ્વફલન નહીં થાય. સ્વફલન માટે શું યુઝ કરતા હતા તો કે એક જ પુષ્પની અંદર જો ફલન થતું હોય, એક જ પુષ્પની અંદર જો પરાગાશય હોય, એ પરાગાશયમાંની પરાગરજ છે એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એને સ્વફલન કહીએ. તો આની અંદર સ્વફલન ક્યાં છે અહીંયા સ્વફલન નહીં થાય પરંતુ ગેઇટેનોગેમી થશે. કોને અટકાવે છે તો કે સ્વફલનને અટકાવે પરંતુ ગેઇટેનોગેમીને અટકાવે નહીં. ગેઇટેનોગેમી કોને કહેતા હતા તો કે એ જ વનસ્પતિના કોઈ બીજા પુષ્પમાંથી નીકળેલી જે પરાગરજ છે એ જ વનસ્પતિના કોઈ બીજા પુષ્પ ઉપર સ્થાપિત થાય તો એ પ્રક્રિયાને આપણે ગેઇટેનોગેમી કહેતા હતા. અને પરફલન કોને કહેતા હતા તો પરફલનની અંદર 2 વનસ્પતિની જરૂર પડશે. એક વનસ્પતિની જે પરાગરજ છે એ બીજી કોઈ અન્ય વનસ્પતિની પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એને આપણે પરફલન કહેવાય, સોરી પરવશ કહેતા હતા. બરાબર. તો આ શું છે તો કે પરવશ છે અને આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ ગેઇટેનોગેમી. આની અંદર ગેઇટેનોગેમી થશે પરંતુ સ્વફલન થશે નહીં. તો કોને અટકાવે છે તો કે સ્વફલનને અટકાવે છે પરંતુ ગેઇટેનોગેમીને અટકાવતું નથી. સમજાણો ક્વેશ્ચન? હવે આકૃતિમાં સળિયા જેવી ભ્રૂણની અક્ષ દર્શાવેલી છે. એક્સ એ બીજપત્રના જોડાણ સ્થાન છે. આ શું છે તો કે બીજપત્ર છે. શું છે? બીજપત્રનું જોડાણ. જોડાણ મતલબ કે ત્યાં 2 બીજપત્ર જોડાયેલા છે. બરાબર. તો એ અને બી ને ઓળખો. બીજપત્ર છે આપણને ખબર છે બીજપત્રનો ઉપરનો ભાગ એટલે કયો ભાગ તો કે ઉપરાક્ષ, જેમાંથી શેનું નિર્માણ થાય છે તો કે ભ્રૂણાગ્રનું નિર્માણ થાય છે. બીજપત્રનો નીચેનો ભાગ એટલે કે અધ્રાક્ષ, અને અધ્રાક્ષમાંથી શેનું નિર્માણ થાય તો કે ભ્રૂણ મૂળનું નિર્માણ થાય. તો એ એટલે ઉપરાક્ષ અને બી એટલે શું થશે તો કે અધ્રાક્ષ. તો ઉપરાક્ષ અને અધ્રાક્ષ ઓપ્શન એ. બધી વનસ્પતિમાં ફળ એ અંડાશય દ્વારા સર્જાય છે. આપણે બધાને ખબર જ છે બીજાશય અથવા તો અંડાશયમાંથી શેનું નિર્માણ થશે તો કે ફળનું નિર્માણ થશે. જ્યારે બીજા ભાગો એ નાશ પામીને ખરી જાય છે તો એ ફળને કેવું કહેવાય તો એ ફળને સત્ય ફળ કહેવાય. બીજાશય અથવા તો અંડાશય. બીજાશય અથવા તો અંડાશયમાંથી ફળ બને એવા ફળને આપણે શું કહીએ તો કે સત્યફળ. ઓપ્શન બી. નેક્સ્ટ, વેલિસ્નેરિયા દ્વારા કયા પ્રકારનું પરાગનયન કરવામાં આવે છે? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, 2019 ની અંદર પૂછાયેલો છે. વેલિસ્નેરિયા યાદ કરો પરાગનયનની પ્રક્રિયા. પરાગનયનની પ્રક્રિયાની અંદર પાણી દ્વારા થતું તો આપણને ખબર છે. તો શું થશે તો કે વેલિસ્નેરિયા જે પુષ્પ છે એની અંદર આવેલી જે પરાગવાહિકા છે, પરાગનલિકા, એ કેવી છે? ખૂબ જ લાંબી છે. બરાબર છે. આનો જે ભાગ છે એ કેવો છે તો કે પરાગવાહિનીનો ભાગ કેવો છે? લાંબો છે. અને પાણીની સપાટી ઉપર શું કરે છે? પુષ્પને લઈ જાય છે.
લાંબી પરાગવાહિનીને કારણે પુષ્પ છે એ ક્યાં પહોંચે છે તો કે પાણીની સપાટી ઉપર. બીજી વસ્તુ, આ પુષ્પ છે એ કયું છે તો કે માદા પુષ્પ અથવા તો પુંકેસર આપણે એટલે સ્ત્રી કેસર કહીશું. હવે શું છે આપણી પાસે તો કે પાણીની અંદર શું છે? પુંકેસર હશે પાણીની અંદર. શું હશે? પુંકેસર એટલે કે કોઈ વનસ્પતિ છે એની ઉપર શેનું નિર્માણ થશે તો કે પરાગરજનું. એની પુંકેસરમાંથી પરાગરજ છે એ ક્યાં આવશે તો કે ધીમે ધીમે વહીને પાણીની સપાટી ઉપર આવે છે અને પાણીની સપાટી ઉપર વહીને ક્યાં જશે તો કે ઉપર આવેલા જે પુષ્પ છે એના પરાગાસન ઉપર જઈને સ્થાપિત થશે. તો પુંકેસરમાંથી જે પરાગરજ છે એ પાણીની સપાટી ઉપર આવેલા પુષ્પમાં જઈને ત્યાં જઈને સ્થાપિત થાય. તો એવો જે ઓપ્શન ગોતીએ. પાણી દ્વારા નિમગ્ન અવસ્થામાં પરાગનયન. આ વસ્તુ ખોટી છે. નિમગ્ન અવસ્થામાં પરાગનયન નથી થતું. પાણીની સપાટી ઉપર પુષ્પ બહાર નીકળે અને કીટકો દ્વારા પરાગનયન થાય. કીટકો દ્વારા થતું નથી. શેના દ્વારા થાય છે તો કે પાણી દ્વારા પરાગનયન થાય છે. ત્રીજો ઓપ્શન શું છે તો કે પાણીની સપાટી ઉપર પુષ્પ બહાર નીકળે અને પરાગનયન પવન દ્વારા પણ નથી થતું, કારણ કે પાણી દ્વારા થાય છે. પાણીના પ્રવાહ દ્વારા નરજન્યુનું, આ કોણ આવ્યું તો કે નરજન્યુ આવ્યા, એટલે કે શું થશે તો કે પરાગરજ પાણીની સપાટી પર આવેલા માદા પુષ્પમાં વહન. માદા પુષ્પમાં એટલે કે શું છે તો કે પરાગાસન. તો પાણીમાંથી આવેલું જે નરજન્યુ છે એ માદા પુષ્પની અંદર વહન પામે છે અને પરાગનયન કરે છે. તો કયું વિધાન સાચું છે? વિધાન ડી. નીચે પૈકી કઈ કુલ જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાય પછી મહિનાઓ સુધી તેની જીવન ક્ષમતા જાળવી રાખે છે? તો આની અંદર શું આવશે? પરાગરજની વાયબિલિટી જેને કહીએ છીએ. પરાગરજ છે એ કેટલા સમય સુધી સક્રિય રહી શકે એના માટેનું વાત છે. તો આપણી ઓપ્શન જોઈએ તો કે પોએસી અને રોઝેસી. પોએસી નહીં આવે, રોઝેસી તો આવશે જ, બરાબર. બીજી વસ્તુ પોએસી અને લેમ્યુનેસી. લેમ્યુનેસી આવશે, પોએસી નહીં આવે. પોએસી સોલેનેસિસ બે માંથી કઈ નહીં આવે. તો ઓપ્શન કયો આવશે? ડી, રોઝેસી અને લેગ્યુમિનોસી. છેલ્લો ક્વેશ્ચન. થોડો કંટાળો આવ્યો હશે કારણ કે કન્ટેન્ટ બેઝ છે, બરાબર છે, પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ મૂક્યા છે જે પીવાયક્યુ પણ છે અમુક સાથે સાથે તમારી બોર્ડની એક્ઝામ માટેના સવાલો પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચલો ક્વેશ્ચન છે, કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો દ્વિઅંગી પુષ્પમાં કયો સાચો ક્રમ? ક્ર અને મ લખતા ભૂલાઈ ગયો છે. ક્રમ છે, બરાબર. કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો કયો સાચો ક્રમ છે એ વાત કરવાની છે. તો પહેલું કોથળી ચડાવી. કોથળી પહેલા ચડતી નથી. પહેલા શું કરવામાં આવે છે? વંધીકરણ. તો ઓપ્શન 1 ખોટો છે. વંધીકરણ કરવામાં આવે છે, બરાબર છે. વંધીકરણ કર્યા પછી એટલે કે વંધીકરણ કોને કહીશું તો કે શું દૂર કરવાનું છે તો કે પુંકેસર દૂર કરવાના છે. પુષ્પ છે, પુષ્પમાંથી પુંકેસર દૂર કાઢી દેવાના છે, એટલે એને આપણે શું કહીશું? વંધીકરણ. હવે શું કરવાનું છે તો કે કોથળી ચડાવવાની છે. કોથળી ચડાવ્યા પછી જ્યારે જે પરાગાશય છે, જે સ્ત્રી કેસર છે એ પરિપક્વ બને છે. પરાગાસન છે, જે સ્ત્રી કેસર છે એ પરિપક્વ બને ત્યારે શું કરવાનું તો કે પરાગરજને લાવવાની છે. પરાગરજ લાવી અને શેનું શું કરવાનું છે તો કે પરપરાગનયન કરવાનું છે, બરાબર છે. હવે ફરીથી કોથળી ચડાવવાની છે, એ વાત પણ સાચી છે. તો ઓપ્શન કયો આવશે તો કે બી, પરાગનયન પહેલા કરાવવામાં આવતું નથી, સ્વપરાગનયન તો થતું જ નથી. તો ઓપ્શન કયો આવશે તો કે બી. તો ચેપ્ટર નંબર 1 એટલે સપુષ્પી વનસ્પતિની અંદર જેટલા પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હતા અને આની સિવાયના અઢળક ક્વેશ્ચન છે જે તમારે જાતે સોલ્વ કરવાના છે. આટલા ક્વેશ્ચન તમે સોલ્વ કરી લીધા હશે તો તમને બાકીના ક્વેશ્ચન પણ ઇઝીલી તમને સોલ્વ થઈ જશે. સાથે સાથે તમારી જે ટેક્સ્ટ બુક છે એની લાઈન ટુ લાઈન આપણને ક્વેશ્ચન પૂછાય છે. તમે ઘણા ક્વેશ્ચન એવા જોયા હશે કે ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન ક્વેશ્ચન છે, જવાબ છે એ લાઈનની અંદર જ આવતો હોય છે, બરાબર. તો એ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે કે ટેક્સ્ટ બુક છે એ ખૂબ જ વાંચવાની જરૂર છે. આપણને ખાલી નોટ્સબુક તો બનાવી લીધી, નોટ્સબુકમાંથી થશે નહીં. ટેક્સ્ટ બુક પણ ફટાફટ વાંચજો અને સાથે સાથે ક્વેશ્ચન સોલ્વ કરજો. વધારે ને વધારે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરજો. મારો લેક્ચર જો ગમ્યો હોય, તમને જો મજા આવી હોય તો ફટાફટ લેક્ચરને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દેજો, જેથી કરીને જે ઇમ્પોર્ટન્ટ 25 ક્વેશ્ચન છે જે પીવાયક્યુ છે એ તમારા મિત્ર સુધી પણ પહોંચી શકે. અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. બાય બાય.